નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. કોચિંગ ઇન્ડસ્ટ્રી કે જેમાં હું છેલ્લા 13 વર્ષથી કામ કરું છું. ઇન્ડસ્ટ્રી જ કહેવાય ને. થોડાક સમય પહેલાં જે આંકડા રજૂ થયા હતા એ પ્રમાણે આ કોચિંગનું બજાર ભારતમાં 58,000 કરોડ રૂપિયાનું છે. જેનું કદ આવડું મોટું હોય એને તો એક ઇન્ડસ્ટ્રી જ કહેવાય, એક ઉદ્યોગ જ કહેવાય. સેવા કેવી રીતે કહેવાય? અને આંકડા તો એમ પણ કહે છે કે આ ઇન્ડસ્ટ્રી દર વર્ષે 14% દરથી વધી રહી છે, વૃદ્ધિ પામી રહી છે. મતલબ એ થયો કે આવનારા 3-4 વર્ષની અંદર આ ઇન્ડસ્ટ્રી લગભગ 1 લાખ કરોડથી પણ વધારે કદની હશે. તો પછી એને ઇન્ડસ્ટ્રી કહેવી જ પડે. તો છેલ્લા 13 વર્ષથી આ કોચિંગ ઇન્ડસ્ટ્રીમાં હું કામ કરી રહ્યો છું. જ્યારે શરૂઆત કરી, શોખથી શરૂઆત કરી હતી. અને ત્યારે એવું રહેતું કે ક્લાસરૂમ હોય, શિક્ષક તરીકે તમારે જવાનું, જે વિદ્યાર્થી બેઠા છે એમને ભણાવવાના. ધીરે રહીને હવે સમય આવ્યો કે જ્યાં આગળ વિડીયો કોન્ફરન્સિંગની શરૂઆત થઈ. અને બહુ દૂરની વાત નથી, લગભગ 2012-13ની આસપાસથી આ શરૂઆત થઈ ગઈ હતી કે જ્યાં તમે અહીં આગળ અમદાવાદમાં એક સેન્ટર પર ભણાવતા હોવ, પણ વિડીયો કોન્ફરન્સિંગથી ગુજરાતભરની અંદર ઘણા બધા સેન્ટર્સના વિદ્યાર્થીઓ તમારી સાથે જોડાયેલા હોય, ત્યાં બેઠા બેઠા ભણતા હોય, તમે અહીંયાથી ભણાવતા હોય. વિડીયો કોન્ફરન્સિંગથી આગળ હવે ધીરે રહીને ઓનલાઈન એપ્લિકેશન્સ આવવા માંડી, મોબાઈલ એપ્લિકેશન્સ, કે જે એક મોબાઈલ એપ્લિકેશન ડેડિકેટેડ કોઈ એક ઇન્સ્ટિટ્યૂટ કે કોઈ ટીચરની હોય અને એની અંદર એમના ઓનલાઈન કોર્સીસ આપેલા હોય, વિડીયો લેક્ચર્સ આપેલા હોય, વિડીયો લેક્ચર્સ ઉપરાંત બીજું મટીરિયલ પણ આપેલું હોય, ક્વિઝને વગેરે પણ આપેલું હોય, તો વિદ્યાર્થી એની અંદર અભ્યાસ કરી શકે. સવાલ ઊભા થવા માંડ્યા કે ઓફલાઈન કોચિંગ સારું કે ઓનલાઈન કોચિંગ સારું. જો કે હું કહી દઉં કે અત્યારે આપણે એની બહેસમાં નથી જતા, એ પણ એક અલગ ચર્ચા છે. હા, પણ એટલો પક્ષ મારો ખાસ મૂકી દઉં કે ઓફલાઈન જે ભણવાની મજા છે, જેને આપણે ઇન પર્સન કોચિંગ કહેતા હોઈએ, એ ઓનલાઈનમાં મળવું મુશ્કેલ છે. આનો અર્થ એવો જરાય નથી થતો કે હું ઓનલાઈન કોચિંગ કે ઓનલાઈન ટીચિંગના પક્ષમાં નથી. એનું મહત્ત્વ હું જાણું છું કે એની પહોંચ કેટલી વિશાળ છે એ હું સમજું જ છું. અને એટલે જ હું પણ ઓનલાઈન માધ્યમ પર છું જ. આ ઓનલાઈન માધ્યમ જ છે. આપણી સંસ્થાના પણ ઓનલાઈન કોર્સીસ અવેલેબલ છે જ. આપણી પોતાની એક ડેડિકેટેડ મોબાઈલ એપ્લિકેશન છે કે જેમાં અલગ અલગ પરીક્ષાઓ માટેના આપણે કોર્સીસ એમાં રાખતા હોઈએ છીએ. તો ઓફલાઈન ઓનલાઈન એ સરખામણી કરવાનો અત્યારે મુદ્દો નથી. મૂળ મુદ્દો એ છે કે આ જે આખી કોચિંગ ઇન્ડસ્ટ્રી જે રીતે વિકસી છે, અને સાથે સ્પર્શ કરું, આજે 58,000 કરોડ રૂપિયાની ઇન્ડસ્ટ્રીની મેં વાત કરીને, એ ફક્ત સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવનારી કોચિંગ ઇન્ડસ્ટ્રીની વાત નથી. આ દેશભરની અંદર તમામ પ્રકારના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સને સમાવી લેતી ઇન્ડસ્ટ્રીની વાત છે. આ ફક્ત અમારા યુપીએસસી જીપીએસસીના ફિલ્ડની વાત નથી. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તમામ પ્રકારના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સથી બનતી ઇન્ડસ્ટ્રી વિશે આ વાત છે. તો છેલ્લા અમુક વર્ષોની અંદર સ્થિતિ એ સર્જાઈ છે કે હવે ન ઓફલાઈન ન ઓનલાઈન કોચિંગનો એક નવો વિકલ્પ ઊભો થયો છે કે જેને કહેવાય છે હાઇબ્રિડ કોચિંગ. આજકાલથી નથી, છેલ્લા અમુક વર્ષોથી આ ખ્યાલ આવી ગયો છે. હાઇબ્રિડ કોચિંગ એટલે કે જ્યાં આગળ વિદ્યાર્થીને બે પ્રકારે, બે માધ્યમથી કોચિંગ મળતું હોય. એક તો હોય ઇન પર્સન કોચિંગ, એટલે કે ક્લાસરૂમમાં આવે, ઓફલાઈન ભણે. અને બીજું હોય કે એ ઇન્સ્ટિટ્યૂટના જે ઓનલાઈન કોર્સીસ ધરાવતી મોબાઈલ એપ્લિકેશન હોય, એ મોબાઈલ એપ્લિકેશન ઉપર એને ઓનલાઈન એક્સેસ પણ આપવામાં આવતી હોય કે જેથી એ ચાહે ત્યારે એ લેક્ચર્સને પાછા જોઈ શકે. બીજા લેક્ચર્સ પણ હોઈ શકે. ઓફલાઈનમાં એણે જે એટેન્ડ કર્યા હતા એના એ લેક્ચર પણ ત્યાં આગળ હોઈ શકે. આપણે ત્યાં પણ આ સુવિધા છે. ખબર ન પડી કે ક્યારે આપણે પણ હાઇબ્રિડ મોડમાં જતા રહ્યા, પણ આજે આપણી સંસ્થામાં પણ આ જ વ્યવસ્થા છે કે જે વિદ્યાર્થીઓ ઓફલાઈન ક્લાસીસ માટે આવે છે, અહીં આગળ તો ભણે જ છે, પણ સાથે આપણી મોબાઈલ એપ્લિકેશનના ઓનલાઈન કોર્સીસમાં પણ એમને એક્સેસ આપવામાં આવતી હોય છે. પણ સવાલ એ છે કે હાઇબ્રિડ કોચિંગ છે શાના માટે? એનો ઉદ્દેશ્ય શું છે? આજે જ સવારે આપણી સંવિધાન કરિયર એકેડમીના અમદાવાદ સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ સાથે આ મુદ્દે થોડીક ચર્ચા થઈ, એટલે ઈચ્છા થઈ કે હું અત્યારે એના ઉપર ગોષ્ઠી કરું. અને ખાસ તો આ ગોષ્ઠી એ વાલીઓ માટે છે, માતા પિતા માટે છે, વિદ્યાર્થીઓના માતા પિતા માટે છે. કારણ કે વિદ્યાર્થીઓ ઉંમરના એ પડાવ પર હોય છે કે એમની અંદર આ બધી વાતોને એટલી બધી સમજવાની પરિપક્વતા નથી હોતી. તો માતા પિતાની એ ફરજ બની જશે કે આ વાતોને સમજે અને સમજીને વિદ્યાર્થીઓને ખોટા રસ્તે જતા રોકે. એમને સમજાવે કે તમે કોચિંગનો કોઈ પણ મોડ પસંદ કરો છો તો એ શા માટે હોય છે.
હાઇબ્રિડ કોચિંગનો પર્પઝ એ છે, હાઇબ્રિડ કોચિંગ તમે પસંદ કર્યું એનો મતલબ કે તમે ખાલી ઓફલાઈનમાં નથી ખાલી ઓનલાઈનમાં. ખાલી ઓફલાઈનમાં હોત તો માત્ર ક્લાસરૂમમાં આવીને ભણત, અને ખાલી ઓનલાઈન કોચિંગનો મોડ પસંદ કર્યો હોત તો મતલબ તમે ઘરે બેઠા મોબાઈલમાં કે પછી કોઈ ટેબ્લેટમાં કે પછી કમ્પ્યુટરમાં શાંતિથી બેઠા બેઠા ઓનલાઈન લેક્ચર્સ જોતા હો. આ બે વસ્તુઓ થઈ. તમે બેમાંથી એકેય પસંદ નથી કર્યું, તમે હાઇબ્રિડ મોડ પસંદ કર્યો છે, મતલબ ઓફલાઈન પણ છે ઓનલાઈન પણ છે. તો શું એનો મતલબ એ થાય કે બે વાર કોચિંગ લેવાનું? ના. બે વાર ભણવાનું? ના. કે જેવું આજે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. મેં જાણ્યું કે કોઈ વિદ્યાર્થીને ઓફલાઈન કોચિંગની સાથોસાથ જ્યારે ઓનલાઈન કોર્સીસમાં પણ ઇન્સ્ટિટ્યૂટે એક્સેસ આપી હોય તો વિદ્યાર્થીઓ કરતા શું હોય છે? ક્લાસરૂમમાં જાય, ઓફલાઈન કંઈક ભણે, અને એના જ લેક્ચર્સ જ્યારે ઓનલાઈન પણ એમને મળે તો એને પાછા જુએ. એક નહીં, ઘણી બધી વખત જુએ. અને આવું કેમ કરે છે? કારણ કે ટીચર્સ દ્વારા ખુદ એમના પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે કે ભાઈ તું અહીંયા આગળ ભણી લે, અને કંઈક રહી જાય કે જે રહી જ જશે એ તું ઘરે જઈને ભણી લેજે આ ઓનલાઈન કોર્સમાંથી. રાધર આઈ વુડ સે કે આ એક માર્કેટિંગ ગિમિક છે જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ દ્વારા અખત્યાર કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓને પ્રલોભન આ રીતે આપવામાં આવે છે કે તમે જો જોડાશો તો તમને હાઇબ્રિડ મોડ ઉપર કોચિંગ મળશે. ઓફલાઈનમાં તો તમે આવશો જ, પણ સાથે તમને ઓનલાઈન કોર્સીસમાં પણ એક્સેસ મળી જશે. હાઇબ્રિડ કોચિંગનો પર્પઝ શું હોય? તમે ઓફલાઈન લેક્ચર અટેન્ડ કર્યો, બને કે લેક્ચર અટેન્ડ કરતી વખતે કોઈક વાત છૂટી ગઈ હોય, કશુંક રહી ગયું હોય, એ જે રહી ગયું છે એને પછી તમે ઘરે જઈને ઓનલાઈન કોર્સની અંદર શોધી લો. કદાચ ને જો રહી ગયું હોય તો પહેલાં તો રહેવું જ ના જોઈએ, કશું જ ના છૂટવું જોઈએ, પણ જો કદાચ ને એ છૂટી ગયું હોય તો તમે એને ઘરે જઈને ઓનલાઈન કોર્સમાં જોઈ શકો છો. અથવા તો અમુક મુદ્દાઓ એવા જટિલ હોય કે જે ઓફલાઈન ક્લાસ ભરતી વખતે તમે ખૂબ પ્રયત્ન કરો, ખૂબ મથામણ કરો તો એ ના સમજાય. લેક્ચરરને વારંવાર તમે સવાલ કરો તો પણ એનો કોન્સેપ્ટ ક્લિયર ન થાય. પછી સમજવું રહ્યું કે આમાં કદાચ વિદ્યાર્થી તરીકે આપણી ભૂલ હશે તો કદાચ એનું 2-3 વખત પુનરાવર્તન થશે તો કદાચ આપણને સમજાઈ જાય. તો એ વિચાર સાથે વિદ્યાર્થી ઘરે જાય અને પછી એ લેક્ચર પાછો જોઈને પોતાના ડાઉટ્સને સોલ્વ કરી દે. આ હોય હાઇબ્રિડ કોચિંગનો બેનિફિટ. હાઇબ્રિડ કોચિંગનો આ વાસ્તવમાં પર્પઝ છે. પર્પઝ એ નથી કે તમે એની જ વાતને વારંવાર બસ જોયા કરો, બસ જોયા ને જોયા કરો. આજની તારીખે સ્થિતિ એ છે કે ટીચર્સ દ્વારા સ્ટુડન્ટ્સને પ્રમોટ કરવામાં આવે છે કે તમે આના જ લેક્ચર્સને વારંવાર જુઓ. ઓનલાઈન કોર્સીસ વેચતી વખતે આ વેચાય જ છે, આ કોઈ સેવા નથી રહી હવે. ઓનલાઈન કોર્સીસ વેચતી વખતે હાઇબ્રિડ મોડ ઉપર એજ્યુકેશન આપવામાં આવશે એવું માર્કેટિંગ કરતી વખતે વિદ્યાર્થીના મગજમાં ઠસાવવામાં આવે છે કે અમે તમને ઓફલાઈન કોચિંગની સાથે 1-1 વર્ષ 2-2 વર્ષનું સબસ્ક્રિપ્શન આપીશું ઓનલાઈન કોર્સીસનું, કે જેની મદદથી તમે કોઈ પણ લેક્ચર ચાહો એટલી વાર, ચાહો એ જગ્યાએ ચાહો એટલી વાર વારંવાર જોઈ શકશો. તમારો ફાયદો જ તો છે. વિદ્યાર્થીઓને આવું સમજાવવામાં આવતું હોય છે કે જ્યારે વાસ્તવમાં આ વિદ્યાર્થીના હિતમાં નથી. હાઇબ્રિડ કોચિંગનો જેમ મેં અગાઉ કહ્યું એમ પર્પઝ ફક્ત આટલો જ છે, કશુંક ઓફલાઈન ક્લાસમાં છૂટી ગયું હતું એને હું ત્યાં આગળ પૂરું કરું. એનું એ જ વારંવાર જોઈશ તો હું નવું ક્યારે શીખીશ? પ્રયત્ન વિદ્યાર્થીનો હવે એ હોવો જોઈએ કે એ પુસ્તકો વાંચે, પુસ્તકો વાંચે, ક્લાસમાં જે શીખ્યો છે એનો આધાર બનાવીને કંઈક નવું શીખે. વિદ્યાર્થીને કરતાં રોકવામાં આવે છે. ક્લાસમાં જે ચાલ્યું છે એનું એ જ વારંવાર એને જોવાનું કહીને એક રીતે વિદ્યાર્થીને એ શિક્ષક ઉપર, એ સંસ્થા ઉપર આશ્રિત બનાવવામાં આવે છે, એને ઓશિયાળો બનાવી દેવામાં આવે છે. હું વારંવાર કહેતો રહ્યો છું કે આખી કોચિંગ ઇન્ડસ્ટ્રી એ વિદ્યાર્થીને ઓશિયાળા બનાવીને જ ચાલે છે. જ્યાં સુધી એને એ અહેસાસ રહેશે કે મારે આ કરવામાં કોઈકની મદદની જરૂર છે, મારા ટીચરની કે ફલાણા ઇન્સ્ટિટ્યૂટની, ત્યાં સુધી એ સેલ્ફ સફિશિયન્ટ બનવાનો જ નથી. સાચો વિદ્યાર્થી તો એ હોય કે શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવે, શિક્ષક એના માટે આ દીવાદાંડીનું કામ કરે કે જેણે વહાણને એક રસ્તો બતાવ્યો. ચાલવાનું તો વિદ્યાર્થી ખુદ જ છે. તો ક્લાસરૂમની અંદર એ પછી ઓફલાઈન ક્લાસ હોય કે ઓનલાઈન ક્લાસ હોય, એમાંથી એ સમજ મેળવે, દિશા મેળવે, માર્ગદર્શન મેળવે, અને એના પછી એ પોતાની રીતે વસ્તુઓને શીખતો જાય, નવું જાણતો જાય.
વિશ્વનો મહાનમાં મહાન શિક્ષક કેમ નથી હોતો? ક્યારેય એ કોઈ વિદ્યાર્થીને સંપૂર્ણપણે બધું જ ન શીખવી શકે, બિકોઝ એજ્યુકેશન ઇઝ અ ટુ-વે પ્રોસેસ. ઇટ ઇઝ નોટ ઓનલી અબાઉટ રિસીવિંગ. એ ફક્ત ને ફક્ત રિસીવ કરવા વિશે નથી, વિદ્યાર્થીએ પોતાનું પણ તો એમાં ઉમેરવું પડશે. જો એ પોતાના તરફથી પ્રયત્નો જ નહીં આદરે તો એ શિક્ષક કેવી રીતે? માત્ર એવું માની લેવું કે મારા શિક્ષક ખૂબ સારા છે, મીઠી મીઠી વાતો કરે છે, મોટિવેશનના ડોઝીસ આપતા રહે છે અને સાથે ને સાથે પરીક્ષા માટે જે જરૂરી ખ્યાલો છે એ પણ આપી દે છે, આ શિક્ષણ લેવાની સાચી પદ્ધતિ નથી. કે જ્યાં આગળ એક્ટિવ છે માત્ર એક જ એક્ટર, દેટ ઇઝ ટીચર. સક્રિય માત્ર એ જ છે. તમે ફક્ત રિસીવિંગ એન્ડ ઉપર છો, તમે એ જે કંઈ પણ કહે છે એને ફક્ત લેતા રહો છો, તમારી રીતે એની અંદર કાંઈ ઉમેરતા નથી. અને એમાંય જ્યારે સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાની વાત હોય ને, ત્યારે તો હું વારંવાર કહેતો રહ્યો છું કે કોઈ પણ કોચિંગ ક્યારેય એટલું પરફેક્ટ ન હોઈ શકે કે એણે જેટલું પણ ક્લાસમાં કરાવ્યું એ જ પરીક્ષામાં બધું પૂછાઈ જાય. આવું ક્યારેય ન બને. અને જો એવું બનતું હોત તો સ્પર્ધાત્મક પરીક્ષાઓનું અત્યારનું જે સ્તર છે, અથવા તો જેના કારણે એને અઘરી માનવામાં આવે છે, યુપીએસસી જેવી પરીક્ષા વિશે તો કહેવાય છે ને કે વિશ્વની સૌથી મહાન પરીક્ષા છે. વાસ્તવમાં એવું કંઈ છે નહીં, પણ એવું કહેવાતું રહેતું હોય છે. તો એને એટલી અઘરી માનવામાં જ ના આવત કે જો તમારા કોચિંગમાં કરાવેલી જ બધી બાબતો ત્યાં આગળ આવી જતી હોય. કોચિંગ ઇઝ એન એડ, ઇટ ઇઝ એન હેલ્પ, ઇટ ઇઝ જસ્ટ અ સપોર્ટ મેકેનિઝમ કે જેનો સહારો લઈને પરીક્ષાની તૈયારી પ્રમાણમાં તમારી સરળ થઈ જાય છે. કોચિંગ એ સર્વે સર્વ ન હોય. હું તો ત્યાં સુધી કહું છું કે તમારા કોચિંગના એ લેક્ચર્સમાંથી જો 50-60% પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાઈ જાય તો એ બહુ મોટી સિદ્ધિ કહેવાય, બહુ મોટી સિદ્ધિ કહેવાય. કારણ કે આ પરીક્ષાઓનું નેચર જ છે અનપ્રિડિક્ટેબલ હોવું. એના વિશે તમે ધારણાઓ ના બાંધી શકો, અનુમાનો ના લગાવી શકો. તો જો નેચર જ આવું હોય તો એનો સીધો અર્થ એ થાય કે કોઈ પણ પરિસ્થિતિ માટે વિદ્યાર્થી તૈયાર હોવું જોઈએ. હવે જ્યારે વિદ્યાર્થીને હાઇબ્રિડ કોચિંગના નામે આ વસ્તુઓ પીરસવામાં આવી હોય અને એને વારંવાર કહેવામાં આવ્યું હોય કે તારું કંઈ પણ છૂટી જાય, ગમે તે હોય, ન સમજાતું હોય તો તું વારંવાર જો. સૌથી પહેલાં તો એ શિક્ષકની જવાબદારી બને કે વિદ્યાર્થીના કોન્સેપ્ટ્સ કાચા ન રહી જાય, એની તકેદારી ઓફલાઈન ક્લાસરૂમમાં રાખે. અને જો એ નથી કરી શકતા તો પહેલો સવાલ તો એમની સામે જ ઉઠાવવાનો થાય કે શિક્ષક તરીકેની તમારી કાબેલિયત શું? અને અમારા ફિલ્ડમાં તો આ ખાસ હોય છે. પરીક્ષાનો કોઈ પણ જાતનો અનુભવ ન ધરાવતી વ્યક્તિઓ અથવા તો પરીક્ષામાં વારંવાર પાસ ન થયા હોય, વારંવાર નાપાસ થયા હોય એવી અનોખી સિદ્ધિ ધરાવતા વ્યક્તિઓ ભણાવતા હોય છે. તો આ સ્થિતિમાં તો એમની કાબેલિયત વિશે સૌથી પહેલો સવાલ ઊભો કરવાનો થાય કે જો એ કોન્સેપ્ટ વિદ્યાર્થીનો ક્લિયર નથી થયો તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇટ ઇઝ યોર ફેલ્યોર. અને એ ભૂલને ઢાંકવા માટે, એને સંતાડવા માટે એનો રસ્તો શું શોધાયો છે કે તમને 2 વર્ષની તો ઓનલાઈન એક્સેસ મળેલી જ છે ને, બસ જોયા કરજો, ઘરે જઈને જોયા કરજો. સામાન્ય રીતે અહીંયા આગળ ક્લાસીસ અમારે ત્યાં 2.5 કલાકના 3 કલાકના એવા રહેતા હોય છે. ક્યારેક 7-7, 8-8 કલાક સુધી પણ ક્લાસીસ રાખવામાં આવતા હોય. 7-8 કલાક તમે અહીંયા આગળ ભણે, અરે મિનિમમ 3 કલાક તો ક્લાસમાં ભણે. એ જ ભણેલું પાછું તમે ઘરે જઈને ઓનલાઈન મોડ ઉપર પણ જોશો. કદાચ તાત્કાલિક ના જુઓ પણ મહિના પછી જોશો કે 2 મહિના પછી જોશો કે 6 મહિના કે વર્ષ પછી જોશો, પણ 3 કલાક તો તમારે એમાં ગયા. તમારે એની પાછળ કોઈ નવો ખર્ચો નથી કરવાનો, એ વાત સાચી, પણ સમયનો ખર્ચ તો કરવાનો થાય છે. પૈસા નથી ખર્ચતા, તમારા સમયનો ખર્ચ કરો છો, તમારા ધ્યાનનો ખર્ચ કરો છો. અને હું કહીશ કે આનાથી મોટો ખર્ચ બીજો કોઈ ના હોઈ શકે. એવી બાબતો કે જેની પાછળ આપણે સમયનો ભોગ આપવો પડે, એવી બાબતો કે જેની પાછળ આપણે ધ્યાનનો ભોગ આપવો પડે, હું નથી માનતો કે આનાથી મોટો ભોગ બીજો કશાનો હોઈ શકે. એટલે વિદ્યાર્થીઓને ખાસ એ જણાવવાનું રહે કે એ સાવચેતીપૂર્વક આ હાઇબ્રિડ કોચિંગના મોડનો ઉપયોગ કરે. ઓનલાઈન તમને કોઈ જગ્યાએ એક્સેસ મળેલી છે એનો અર્થ એ ન થાય કે તમે દિવસ રાત બસ એના એ જ વિડીયોઝ જોયા કરો, એનું એ જ કન્ઝ્યુમ કર્યા કરો. એ થઈ ગયું, ક્લાસરૂમમાં તમે ઓલરેડી જોઈ ગયા છો. ક્વાઇટ પોસિબલ કે તમને ઓનલાઈન એક્સેસ મળેલી છે, એમાં કદાચ બીજા કોઈ ટીચર હોય તો એના એ જ મુદ્દા ઉપર એ બીજા ટીચરના લેક્ચર્સ ન જોવાના હોય. અને જો કદાચ એમની પદ્ધતિ માફક આવે છે તો ઓફલાઈનમાં ન જાઓ, ખાલી ઓનલાઈન જોઈ લો. બંને જગ્યાએ એકની એક વાત શા માટે શીખો છો? કોઈ એકને પસંદ કરો ને. આમ કરવામાં છેવટે સમય તમારો વેડફાય છે. તમને એવું લાગે છે કે તમે વધુ જાણી રહ્યા છો, ઘણી બધી જાતનું શીખી રહ્યા છો, જે મટીરિયલમાં પણ તમે કરો છો, દુનિયાભરનું મટીરિયલ ભેગું કરો છો, વાંચતા એકેયને નથી. અને જો બધાને વાંચવા જાઓ છો તો સમજાતું એકેયમાંથી નથી. ઓનલાઈન કોચિંગનું સેમ આ છે. અને આ પદ્ધતિ ઊભી થઈ છે
આ યુટ્યુબના કારણે જે પ્લેટફોર્મનો જ અત્યારે સહારો લઈ રહ્યો છું, યુટ્યુબનો હેતુ તો બહુ મહાન હતો, પણ પછી ધીરે રહીને આની અંદર જે વિકૃતિઓ આવતી ગઈ, એ વિકૃતિઓનો ભોગ આપણે બનતા ચાલ્યા છીએ કે જ્યાં આગળ એકના એક મુદ્દા ઉપર 50 જણે પોતાની વાત કહી રાખી હોય, અને વાતોમાં પાછી નવીનતા તો કોઈ હોય નહીં, પણ તો એ લોકો એના એ જ મુદ્દે અલગ અલગ વ્યક્તિઓના વિડીયો જોયા કરતા હોય. કારણ કે યુટ્યુબનું અલ્ગોરિધમ જ એ રીતે સેટ થયેલું હોય કે તમે એક ચોક્કસ મુદ્દા વિશે સર્ચ કર્યું એટલે તાત્કાલિક એને રિલેટેડ બીજા જે કોઈ પણ વિડીયોઝ હોય કે એ જ વિષય પરના વિડીયોઝ હોય તો એ તમને રેકમેન્ડેડ વિડીયોઝમાં આવવા માંડે. એટલે તમે બસ જોતા ને જોતા જાઓ, કલાક 2 કલાક ક્યાં ગુજરી જાય તમને ખબર પણ નથી રહેતી. શાંતિથી વિચારજો, ધ્યાનથી વિચારજો. તમે લાંબા લાંબા કદાચ પોડકાસ્ટ જોતા હશો. હવે તો પોડકાસ્ટ જે બને છે એમાં પણ કહેવાય છે કે પ્રોફેશનલ્સ આવી ગયા છે, બરાબર? ચાલતી હોય છે તો વાતો જ, પણ તોય એને પ્રોફેશનલ એંગલથી બતાવવામાં આવતું હોય છે કે ફલાણા વ્યક્તિ પોડકાસ્ટ કન્ડક્ટ કરવાના પણ સ્પેશિયાલિસ્ટ છે. તમે લાંબા લાંબા 2 3 4 કલાકના કદાચ પોડકાસ્ટ જોયા હશે. તમે બને કે કોઈક યુટ્યુબરના કોઈક મુદ્દા પરના 20 25 મિનિટના વિડીયો જોયા હશે, કે કોઈક ટીચરના 2 3 4 કલાકના લેક્ચર્સ સાંભળ્યા હશે. આ જ્યારે થઈ રહ્યું હોય ત્યારે કોન્સ્ટન્ટલી તમે એવું મહેસૂસ કરો છો કે અમે ઘણું બધું નવું જાણી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ, જાણે કે આપણે જ્ઞાનનો ભંડાર બની રહ્યા છીએ. આવો ભાવ વર્તાય, આવો વિચાર આવે, અને અમુક હદ સુધી સાચું પણ છે. અત્યાર સુધીમાં તમે આવા સેંકડો હજારો વિડીયો જોયા હશે. હું ખાલી એટલું કહીશ કે આવા જેટલા પણ યુટ્યુબર્સ કે પછી સોશિયલ મીડિયાના ધ સો કોલ્ડ ઇન્ફ્લુએન્સર્સ, એમના જે વિડીયોઝ જોયા હોય, પોડકાસ્ટ જોયા હોય, શાંતિથી બેસીને વિચાર કરજો કે પહેલાં તો તમને એમાંથી યાદ કેટલા છે. આની અંદર હું મારા વિડીયોઝનો પણ સમાવેશ કરી દઉં છું. તમે ખાલી શાંતિથી બેસીને વિચાર કરજો કે એમાંથી તમને કેટલા વિડીયોઝ યાદ છે, અને જે વિડીયોઝ યાદ છે એમાંથી કેટલાનું કન્ટેન્ટ તમને યાદ છે, એને તમે કેટલું સારી રીતે સમજ્યા હતા, અને ત્યારે જો સમજ્યા હતા, સારું સમજાયું હતું, તો આજે એમાંથી કેટલું યાદ છે. તમને એ જ મુદ્દા ઉપર કોઈ કહે કે ચલો ચર્ચા કરવાની છે, તો શું તમે ચર્ચામાં ભાગ લઈ શકશો? અમુક સવાલો છે જેને જવાબ શોધજો, અને હું પૂરા વિશ્વાસ સાથે કહીશ, બાંહેધરી આપીશ કે મોટાભાગના પ્રશ્નોના જવાબમાં તમને ના મળશે. કારણ કે આપણે કન્ઝ્યુમર બનવામાં વિવેક ગુમાવી ચૂક્યા છીએ, બિલકુલ ગુમાવી ચૂક્યા છીએ. જે આવે એને કન્ઝ્યુમ કરતા જઈએ છીએ. સોશિયલ મીડિયા અને ઓનલાઈન ટીચિંગ, સાચું કહું તો એક રીતે જ્ઞાનનો ભ્રમ પેદા કરે છે. એવું જ્ઞાન કે જે તમારી પાસે નથી, પણ છતાં તમને એવું લાગે છે કે મારી પાસે જ્ઞાન છે. આને તો જ્ઞાનનો ભ્રમ કહેવાય કે આપણે ન જાણતા હોવા છતાં એ અજ્ઞાનનો આપણને અહેસાસ ના હોય. આપણને એવું જ લાગતું હોય કે આપણને તો આ મુદ્દા વિશે બધી જાણકારી છે, કારણ કે મેં ફલાણા ટીચરના વિડીયોઝ જોયા હતા, કલાક 2 કલાક 3 કલાક 4 કલાકના, કે પછી કોઈ પોડકાસ્ટ જોયો હતો આ મુદ્દે 2.5 3 કલાકનો કે અડધા કલાકનો, કે પછી XYZ ફેમસ યુટ્યુબરનો મેં 20 25 મિનિટનો એક વિડીયો જોયો કે જેમાંથી મારી સંપૂર્ણ સમજ વિકસી ગઈ. આ નથી બનતું, આ નથી બનતું, પણ આપણને નથી ખબર પડતી કે નથી બનતું. બસ આપણે એક રેસમાં લાગ્યા રહીએ છીએ કે હું ઘણું બધું જાણી લઉં, યુટ્યુબના આ વિડીયોઝ દ્વારા હું જ્ઞાની બની જાઉં. પુસ્તકો સાચા માર્ગદર્શક છે, પુસ્તકોમાં જ મૂલ્યવર્ધક શિક્ષણ રહેલું છે. યુટ્યુબના વિડીયોઝ કે બીજું કંઈ પણ, દે આર સેકન્ડરી સોર્सेस. એ ક્યાંકથી શીખીને, અને ઘણી વખત તો શીખેલું પણ નથી હોતું, ગમે ત્યાંથી ગમે તે ઉઠાવીને વિડીયો બની જાય છે. સામે એક ટેલિપ્રોમ્પ્ટર મૂકેલું હોય, જેમ કે અમારા ફિલ્ડની અંદર લોકો PPTs બનાવીને આવી જતા હોય, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સ, બધું જ પાછળ ટાઈપ કરેલું હોય, એમણે ખાલી વાંચવાનું હોય. એટલે તો હું એ લોકોને ટીચર ક્યારેય કહેતો નથી, હું એમને નેરેટર કહું છું. વિદૂષક તો કહું જ છું, પણ સાથે નેરેટર પણ કહું છું, કારણ કે દે આર જસ્ટ નેરેટિંગ ધ થિંગ્સ, દે આર નોટ એક્સપ્લેનિંગ ધ થિંગ્સ, દે આર નોટ ટીચિંગ ધ થિંગ્સ, દે આર જસ્ટ ડિસ્ક્રાઇબિંગ ધ થિંગ્સ દેટ ધીસ ઇઝ દેટ. દે ડોન્ટ હેવ ધેર ઓન વેલ્યુ એડિશન ઇન ટુ ઇટ. એ પોતાનું કાંઈ એની અંદર ઉમેરતા નથી. સો ધ પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ કે આ સેકન્ડરી સોર્सेस કે જે આમ તેમથી વસ્તુઓને ભેગી કરે છે, સ્ક્રિપ્ટ બનાવે છે, ટેલિપ્રોમ્પ્ટર પર મૂકી દે છે, બોલી જાય છે, પછી સાથે ગ્રાફિક્સ જોડાઈ જાય છે, મ્યુઝિક આવી જાય છે. ટીચર હોય તો પાછળ PPTs, અને બહુ મોટા કહેવાતા ટીચર્સ
એ પાછળ પીપીટીઝ મૂકીને ફક્ત બોલી જતા હોય છે. આ સ્થિતિ છે. જ્ઞાન એમની પાસે પણ નથી. જ્ઞાન એમની પાસે પણ નથી હોત તો એ મોઢે બોલી શકત, પણ એ નથી બોલી શકતા કારણ કે જ્ઞાન એમની પાસે નથી, કોન્સેપ્ટ એમના ક્લિયર નથી. અને આ સ્થિતિમાં એ ભૂલને ઢાંકવા માટે પાછળથી વિદ્યાર્થીને કહેવામાં આવે કે આપણે હાઇબ્રિડ મોડમાં જ તો છીએ, તમે આ જ વસ્તુને પાછા ઘરે જઈને જોઈ લેજો ને. તો વાસ્તવમાં એ એમની ભૂલને ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભોગ વિદ્યાર્થી બની રહ્યો છે. વિદ્યાર્થી એની જ વસ્તુને મારી મચેડીને જે અલગ અલગ સ્વરૂપમાં રજૂ કરાય છે એ એનું એ જ કન્ઝ્યુમ કર્યા કરે છે. એને એનો કોઈ અંદાજો જ નથી કે એ આગળ નથી વધી રહ્યો અને એનો સમય બિલકુલ વેડફાઈ રહ્યો છે. આ હાઇબ્રિડ કોચિંગની હાલની વાસ્તવિકતા છે. એટલે જે વાલીઓ હોય, માતા પિતા હોય, એ તો મારા વડીલ કહેવાય, હું તો એમના કરતાં ઉંમરમાં ઘણો નાનો કહેવાઉં, પણ જો આ ફિલ્ડના એક એજ્યુકેટર તરીકે કદાચ હું કોઈક વાત કહેવાને લાયક હોઉં તો હું આ વાત ચોક્કસથી કરીશ કે વિદ્યાર્થીઓનો સમય એ સૌથી કિંમતી વસ્તુ છે. બીજા કોઈના પણ સમય કરતાં એમનો સમય વધારે કિંમતી વસ્તુ છે. કારણ એ ઉંમરના આ જે દોરમાં છે, 15-17 વર્ષની ઉંમર હોય કે પછી ગ્રેજ્યુએશન પછીની આવી કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટેની તૈયારીનો ફેઝ હોય, 22-23 વર્ષની ઉંમરના બાળકો હોય, તો આ એ ફેઝ છે કે જેના દ્વારા આવનારા 50 વર્ષનું એમનું જીવન કેવું હશે, લગભગ 51 વર્ષનું જીવન કેવું હશે, એ આ ફેઝમાં નક્કી થવાનું છે. આ ફેઝમાં એમનું જે ઘડતર થશે એ જે શીખશે એ તો નક્કી કરશે ને કે એમની કારકિર્દી કેવી બનશે. અને અલગ અલગ કારકિર્દીઓ ભવિષ્યમાં કદાચ એમની થાય. કેમ એક જ કારકિર્દી હોય? અલગ અલગ કારકિર્દીઓ પણ હોઈ શકે, સમયના અલગ અલગ પડાવમાં અલગ અલગ કારકિર્દી હોઈ શકે. તો એ શું થશે એનું એ આ સમયમાં નક્કી થવાનું છે. અને આવામાં જો એનું એક્સપોઝર લિમિટેડ વસ્તુઓ તરફ હશે તો એ કઈ રીતે આગળ વધશે? હું ચોક્કસથી માનું છું કે હાઇબ્રિડ કોચિંગના લાભ ઘણા રહેલા છે અને એટલે તો હું મારી સંસ્થામાં પણ એને ઓફર કરું છું. પણ એ અમુક જગ્યાએ હોય, મતલબ એક્સેસ તો વિદ્યાર્થીઓને તો દરેક જગ્યાએ મળી ગઈ હોય, પણ વિદ્યાર્થીઓને કહેતા રહેવું પડે કે તમારે આનો ઉપયોગ ઘરે જઈને ક્યારે કરવાનો છે. જેમ કે આજે જ અમદાવાદ સેન્ટર ઉપર અમે ચર્ચા કરી રહ્યા હતા એક ટોપિક વિશે, દેટ ઇઝ અમેન્ડેબિલિટી ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ. મૂળભૂત અધિકારોમાં સુધારા થવાની, બંધારણીય સુધારા થવાની શક્યતા, આ મુદ્દા ઉપર અમે ચર્ચા કરી રહ્યા હતા. લગભગ 2.5 કલાક સુધી ચર્ચા કરી. તો એ ચર્ચાની અંદર ઘણી બધી જટિલ બાબતોને ચર્ચવાની આવી. શંકરી પ્રસાદ કેસના જજમેન્ટને ડિસ્કસ કરવાનું આવ્યું, સજ્જનસિંહ કેસની વાત કરવાની આવી, ગોળકનાથ કેસનું જજમેન્ટ આવ્યું, કેશવાનંદ ભારતી કેસના જજમેન્ટ વિશે વાત કરવાની આવી, અનુચ્છેદ 13 અને અનુચ્છેદ 368 બંધારણની વાત કરું છું. તો બંધારણના અનુચ્છેદ 13 અને 368ના અલગ અલગ અર્થઘટનો જે સમય સાથે આવ્યા એ અર્થઘટનોની વાત કરવાની આવી. એના આધાર ઉપર 1971ના વર્ષમાં થયેલા 24મા બંધારણીય સુધારા વિશે વાત કરવાની આવી. તો આ બધી બાબતોને જ્યારે તમે એક સાથે શીખતા હો અને એક લિમિટેડ ટાઈમ ફ્રેમમાં સમજવાની કોશિશ કરતા હો તો હું સ્વીકારીશ કે ઘણું અઘરું છે. તકલીફ મને પડી હતી, કોઈ નહીં પડે. તો આ એવા જટિલ મુદ્દા છે કે જેના માટે કદાચ વિદ્યાર્થીને એનો એ જ લેક્ચર પાછો જોવો પડે, એનું પુનરાવર્તન કરવું પડે. બને કે બીજી વાર પછી ત્રીજી વારમાં પણ એણે એ લેક્ચરને પાછો અટેન્ડ કરવું પડે. છોકરાઓ કરતા હોય છે અને આ બાબતમાં હું એમને પૂરું સમર્થન આપું છું કે એ કરે તો એ યોગ્ય છે. પણ હવે કોઈક સામાન્ય મુદ્દો હોય કે જેની સમજ સરળતાથી આવી શકે એમ હોય. ઉદાહરણ તરીકે તમે ઇન્ડિયન ઇકોનોમી ભણતી વખતે રેપો રેટ, રિવર્સ રેપો રેટ શીખતા હો તો એ કોઈ એટલી અઘરી બાબતો નથી કે જેને તમારે વારંવાર શીખતા રહેવું પડે. બિલકુલ એ પ્રમાણે તમે ભારતના ઇતિહાસ વિશે અભ્યાસ કરતા હો, હડપ્પા સભ્યતાનો અભ્યાસ કર્યો તો દેટ્સ ડન. એક વખત ભણ્યા એટલે ડન. હવે ઘરે જઈને તમારે પુસ્તક વાંચવાનું હોય, એની જ વાત પાછા અલગ અલગ વિડીયોઝમાં ન શોધવાની હોય. ઘણા છોકરાઓ એમને જે કોર્સીસમાં એક્સેસ મળેલી છે એને પાછા જોતા હોય, એના એ જ વિડીયોઝ. બીજી કોઈક એપ્લિકેશન લઈ રાખી હોય એમાં એ વિડીયોઝને જોતા હોય અને યુટ્યુબ પર જોતા હોય તો અલગ જ. અને યુટ્યુબ લાઈવમાં તો જે સમયનો બરબાદ થાય છે, સમય બરબાદ થાય છે એની તો કોઈ ગણતરી જ નથી. અમૂલ્ય કલાકો છે આપણા જીવનના, આમ ન વેડફીએ. ભારત વિશે કહેવાય છે કે સૌથી વધારે યુવાધન અને સૌથી વધારે વસ્તી ધરાવતા દેશો પૈકીનો એક છે. આપણે આ વસ્તીને યોગ્ય રીતે વાપરી શક્યા નથી આપણે યુવાધનને યોગ્ય રીતે માર્ગદર્શિત કરી શક્યા. વાપરી શકે એવો શબ્દ વાપરું તો કદાચ કોઈકને ન ગમે તો અહીં આગળ સ્પષ્ટ કરું કે ઇકોનોમિક્સની પરિભાષામાં આ એક રિસોર્સ છે, હ્યુમન રિસોર્સ, માનવ સંસાધન. આ એક અમૂલ્ય સંસાધન છે. તો એ સંસાધનનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ, જે આપણે કરતા નથી શીખ્યા. કારણ વગરની બાબતોમાં એ વિદ્યાર્થીઓ રચ્યા-પચ્યા રહે છે. એમની અંદર તો એ પરિપક્વતા નથી હોતી કે આ બાબતોને સમજી શકે. વડીલ તરીકે, વાલી તરીકે તમારી જવાબદારી બનશે કે તમે વિદ્યાર્થીઓને આવું કરતા રોકો. એવી કોચિંગ સંસ્થાઓ કે જે આ બાબતને એક માર્કેટિંગ ગિમિક તરીકે વાપરે છે,
મતલબ કે એનો આધાર બનાવીને પોતાના કોર્સીસ વેચે છે, તમને એડમિશન લેવડાવે છે. એનાથી ચેતો, એનાથી બચો. માર્કેટ છે, બહુ મોટું માર્કેટ છે. જેમ મેં કહ્યું કે 58,000 કરોડની ઇન્ડસ્ટ્રી તો ઓલરેડી બની ગઈ છે અને 3-4 વર્ષમાં 1 લાખ કરોડના આંકડાને એ આંબી જ જશે, એનાથી ઉપર ચાલી જશે. તો એ તો વધતું જ રહેવાનું. અને જેમ પણ કોઈ ઇન્ડસ્ટ્રી પોતાની પ્રોડક્ટને વેચવા માટે કંઈ પણ કરી છૂટે, પાન મસાલાવાળા પણ કરે જ છે ને, શેમ્પૂની પ્રોડક્ટ બનાવનારા લોકો પણ માર્કેટિંગ કરે છે, દરેક જણ કરશે. લોકો પોતાનું પર્સનલ બ્રાન્ડિંગ પણ એટલું બધું કરતા હોય છે. તો એ તો કરશે જ કરશે. તમે એનો ભોગ ન બનો, તમે એમાં ન ફસાઈ જાઓ, તમારું બાળક એમાં ન ફસાઈ જાય અને પોતાની જિંદગીના આ અમૂલ્ય વર્ષો, એના અમૂલ્ય કલાકો એકનું એક ગ્રહણ કરવામાં વેડફાઈ ન જાય, એની આપ ખાસ તકેદારી રાખશો. એક એજ્યુકેટર તરીકે, એક શિક્ષક તરીકે મને આ ખાસ લાગણી રહે છે. મારા જે વિદ્યાર્થીઓ છે ઓફલાઈનમાં, એમની સાથે તો આવા સંવાદ હું સમય કરતો રહું છું. સ્પષ્ટ કહું છું, આજે આ ભણ્યા, હવે ઘરે જઈને આને પુસ્તકમાંથી શોધો, વાંચો. અને બને કે પુસ્તકમાં કોઈક એવી વિગત પણ મળે કે જે કદાચ ક્લાસમાં મેં ન ચર્ચી હોય, તો એને તમે તમારી નોટ્સમાં સમાવી લો. આ બધું કર્યા પછી ન્યૂઝપેપર જુઓ, અને ન્યૂઝપેપર્સમાં આને જ રિલેટેડ જો કોઈ ખબર હમણાં આવી હોય, છેલ્લા 1-2 વર્ષમાં આવી હોય, તો એની પણ નોંધ લઈ લો. આ કામ તમારે જાતે કરવાનું છે. આને સેલ્ફ પ્રિપરેશન કહેવાય, જાત મહેનત કહેવાય. હું એકલો તમને પરીક્ષા પાસ નહીં કરાવી શકું. આમાં તમારી જાત મહેનત લાગશે જ. જ્યારે પણ કોઈક વ્યક્તિ કહી દે કે નિશ્ચિંત થઈ જાઓ, તમે મારી પાસે આવ્યા છો એટલે હવે પરીક્ષા પાસ, સ્વીકારજો કે જૂઠું બોલે છે, એ તમને છેતરે છે, એ લુચ્ચો માણસ છે. ચોખ્ખું કહું તો લુચ્ચો માણસ છે, લાલચી માણસ છે. એને તમારા પૈસા સિવાય બીજી કોઈ જ બાબત સાથે નિસ્બત નથી. તો એ માર્કેટિંગ ગિમિક્સનો હિસ્સો ન બનતા. ડોન્ટ ફોલ પ્રે ટુ સચ પ્રેક્ટિસીસ. બિવેર ઓફ ઇટ. સેવ યોર સેલ્ફ. બધું જ આવશે, સમય પાછો નહીં આવે. પૈસા તો વધારે કમાઈ લઈશું. કોઈક સંસ્થાની અંદર કદાચ તમે 60-70 હજાર, લાખ, 2 લાખ રૂપિયાની ફીસ ભરી હોય, તો હું એને એટલું બધું કન્સિડર નથી કરતો. એ સામાન્ય રકમ છે. પણ તમે જે સમય આપ્યો છે, એ સમય ખૂબ અગત્યનો છે. એ સમયમાં તમે એવું ઘણું બધું કરી શકત કે જે તમે એકની એક વસ્તુ હાઇબ્રિડ મોડના નામે ઓફલાઈનમાં ભણેલી ઓનલાઈનમાં ફરીવાર ભણવામાં બરબાદ કરી નાખી. તમે એનું એ જ કરતા રહ્યા, નવું ન શીખ્યા, અને એમાં તમે તમારું ભવિષ્ય ત્યાં આગળ નક્કી કરી દીધું કે બરબાદ થઈ રહ્યું છે. યુવાધનને સાચું માર્ગદર્શન આપવું ખૂબ જરૂરી છે. ઓફલાઈન મોડ પર જ્યારે વિદ્યાર્થી આવતા હોય ને, એવું નહીં કે મારી પાસે મારી સંસ્થામાં એડમિશન લઈને જે વિદ્યાર્થીઓ ભણવા આવ્યા છે એ જ, બહારના પણ કોઈ પણ વિદ્યાર્થી કે જે ક્યારેય મારી સંસ્થામાં જોડાયા નથી, બને કે બીજી કોઈક સંસ્થામાં એડમિશન લઈ ચૂક્યા છે અને છતાં પણ એ મળવા ચાહે તો હું એમને મળતો હોઉં છું. તો દરેક જગ્યાએ એક જ સલાહ આપું છું. આવું ઘણું બધું થતું હમણાંથી જોવા મળ્યું, એટલા માટે ઈચ્છા થઈ કે આ મુદ્દે એક જાહેર મંચ ઉપર પણ ચર્ચા કરવી જરૂરી છે, એટલે આજે આ ગોષ્ઠી કરી. આશા રાખું કે જે વાત તમારા સુધી પહોંચાડવા માગતો હતો એ સમજાઈ હશે. જો આપ ખુદ આવી કોઈક બાબતનો ભોગ બની રહ્યા છો, તો આપની જાતને બચાવજો. અને આપની આસપાસ જો એવા કોઈક વ્યક્તિઓ આપને દેખાય, એ કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોઈ શકે, એ નીટની હોઈ શકે, જેઈઈની હોઈ શકે, યુપીએસસી, જીપીએસસી, કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોઈ શકે, જો એ આવું કરી રહ્યા છે તો શાંતિથી એમને સમજાવજો. માણસ વિશે કહેવાય ને કે એક સામાજિક પ્રાણી છે, તો એની ઘણી બધી સામાજિક જવાબદારીઓ હોય. એ નિભાવવા ન માગતો હોય વાત અલગ છે, પણ જવાબદારીઓ તો હોય. મારી એક જવાબદારી છે સમાજ પ્રત્યે કે જેને હું આ ગોષ્ઠીના માધ્યમથી નિભાવવાની કોશિશ કરી રહ્યો છું. આપની પણ આવી ઘણી બધી જવાબદારીઓ છે. તો જો આપને આ વાતમાં કંઈક શીખવા લાયક લાગ્યું હોય, આપને કંઈક એનાથી વિચારો ખીલ્યા હોય, તો હું ખાસ કહીશ આપની આસપાસ જે આવા વ્યક્તિઓ આ જાળમાં ફસાયેલા હોય, એમને એમાંથી બહાર આવવામાં મદદરૂપ થજો. એમને તાર્કિક રીતે સમજાવજો કે ભાઈ આ જે તું પહેલાં જોઈ ગયો છું, આ એનું એ જ છે, કશું નવું નથી. તો અટકી જા અને પુસ્તક વાંચ. હું મારા વિદ્યાર્થીઓને રોજ પુશ કરું છું કે એવું નહીં કે ક્લાસમાં ભણ્યા એ જ સર્વે સર્વા. વાંચો, નવું વાંચો. એક પુસ્તક વાંચ્યું છે તો બીજું પુસ્તક વાંચો. મેગઝીન ન વાંચો, ન્યૂઝપેપર્સ વાંચો. આમ જ તમારો વિકાસ થશે. બૌદ્ધિક વિકાસથી જો આપણે મોડું ફેરવતા રહ્યા, એના તરફ જો આપણે ધ્યાન ના આપતા રહ્યા, તો આજે વિદ્યાર્થીઓની આખી પેઢી તૈયાર થઈ રહી છે ને, એ વિદ્યાર્થીઓ તો દેશનું ભવિષ્ય છે. તો એ ભવિષ્ય કેવું હશે એ આપણે વિચારવું રહ્યું. એ બૂઠું હશે. એવું ભવિષ્ય કે જેમાં એક જ પ્રકારના વિચાર હશે, વૈવિધ્ય નહીં હોય. કારણ કે દે આર ધ પ્રોડક્ટ્સ ઓફ ધ સેમ ફેક્ટરી.
એક જ કારખાનામાંથી તૈયાર થયેલો આ માલ છે, એક જ પ્રકારનું એ વિચારે છે. એમની અંદર વૈચારિક વૈવિધ્ય નથી, કારણ કે એમણે એકના એક પ્રકારનું જ કરી રાખ્યું છે. તો આનાથી આપણે આપણા વિદ્યાર્થીઓને ખાસ બચાવવાના છે, આપણા યુવાધનને ખાસ બચાવવાનું છે. બસ એ જ આશા રાખું કે મારો સંદેશો આપના સુધી સારી રીતે પહોંચાડી શક્યો હોઈશ. આ સાથે આ ગોષ્ઠીને અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, રસપ્રદ ચર્ચા સાથે, નવા મુદ્દા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.